એવરીવન, હું એસકે બારડ કુકિંગ ચેનલમાંથી બોલું છું. આજે આપણે બનાવીશું સોજીની ક્રિસ્પી બિસ્કિટ. સોજીની કૂકી બનાવવાની છે. અડધો કપ સોજી, એલાયચી, અડધા કપથી થોડી ઓછી ખોટ લેવાની. મિક્સર જારની અંદર ક્રશ કરી દઈશું. સોજીને ખોડ મિક્સર જારની અંદર ક્રશ કરી દીધી. ત્રીજા ભાગનો મેદો લેવાનો. 2 ચમચી કોપરાની છીણી લેવાની. ડ્રાયફ્રૂટ એડ કરીશું. 2 ચમચી ઘી એડ કરીશું. મિક્સ કરી દઈશું. દૂધની અંદર બોધવાનો છે લોટ. થઈ ગયું. કૂકી માટે સરસ એવો લોટ તૈયાર થઈ ગયો છે. મોટા મોટા સરસ એવા લુવા કરીશું. તલ એડ કરીશું. આ રીતે બનાવવાની છે. વાટકીથી આ રીતે બનાવીશું. ચમચી વડે આ રીતે કાણા પાડીશું. તેલ થઈ ગયું છે. આ રીતે બનાવીને પણ તમે ઉપર તલ લગાવી શકો. બાજુ પણ આ રીતે તલ લગાવી શકાય. બીજી બાજુ ફેરવીશું. સોજીની બિસ્કિટ ડ્રાયફ્રૂટ સાથે સરસ એવી મસ્ત મજાની ટેસ્ટી બનાવી છે બિસ્કિટ. તો આ રીતે મિત્રો તમારે ગમે ત્યારે તમને બાળકોને નાસ્તામાં આપવી હોય, તમારે પણ ખાવી હોય તો ઓછા સમયમાં તમે બનાવી શકો છો મિત્રો. આજની રેસીપી મારી તૈયાર થઈ ગઈ છે. સ્વાદિષ્ટ અને ટેસ્ટી સોજીની બિસ્કિટ તૈયાર થઈ. આ રીતે ઘરે તમે ઓછા સમયમાં અને ઘરની ચીજોથી બનાવીને બાળકોને તમે લંચ બોક્સમાં ભરીને આપી શકો. તમારે નાનાથી મોટાને દરેકને પણ ખૂબ જ ભાવતી હોય છે. ચા સાથે પણ ખાઈ શકાય. ટેસ્ટી એવી તમારા મોઢામાં સ્વાદ સરસ એવો મીઠો લાવે તેવી ટેસ્ટી બિસ્કિટ બની છે. ખૂબ જ મજા આવે. મહેમાનોને પણ ચા સાથે તમે નાસ્તામાં આપી શકો.
મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, બને તો કમેન્ટ કરજો. ચલો મળીશું આવતી વખતે નવી રેસીપી સાથે. બાય.